પણ સાહેબ મને મારી પત્ની ઉપરથી અને આખા જગતના પતિઓને હિન્દુસ્તાનના પોતાની પત્નીઓ ઉપરથી ભરોસો તૂટી ગયો। માવડી માફ કરો, પણ આજે તો મારે આ પેઠી ભોં કોતરવી છે। અમારા બધાય પુરુષોને તમારી માવડી ઉપરથી વિશ્વાસ તૂટી ગયો। કેમ ખબર છે? કારણ કે સાહેબ 7 નવેમ્બરે મેં પ્રવીણાબાને કીધું કે મારે બોમ્બે કાર્યક્રમ છે, ભાડાના પૈસા આવશો? તે શું કે ખબર છે કે ઝેર ખાવાના પૈસા નથી। બીજા દીએ માંગ્યા, મેં ઓનલાઈન ટિકિટ ભાઈબંધ જોડેથી કરાવી લીધી। ભાઈબંધ વ્યવહાર સાચવી ને, ભાઈબંધ કોને કહેવાય? ઈ આપણું ટાણું કાઢે ઈ ભાઈબંધ, એમે ગુજરાતી તો પાછો પડ્યો જ નથી। બીજા દીએ મેં માંગ્યા, મેં કીધું પૈસા છે તો કે ઘેર ખાવાના નથી। અને ઓલા વડનગર વાળા ધોરી દાઢી વાળા દાદાએ ત્યાં દિલ્હીમાંથી જાહેર કર્યું, જો હું બોલ્યો જ નથી હો, આગળનો હું જોક્સ બોલ્યો જ નથી, કારણ કે જોક્સ છે ની સાચી હકીકત છે। ભાઈઓ કરતા જાજા બેનુએ કાઢ્યા અને બીડી જેવી ભૂંગળીઓ મારેલા કાઢ્યા અને મરી ગયા ખાંડના ડબ્બામાંથી, ચાના ડબ્બામાંથી, અરે મરચાના ડબ્બામાંથી 500 ની કાઢી। હવે એમાં કોઈ દી અમે ભાઈઓ હાવ અબૂઝ ભોટ જેવા, અમને હું ખબર કે આ કરિયાણાની અંદર ઊંડા હાથ નાખવાના। પ્રવીણાબાને કીધું આટલા બધા ક્યાંથી લાયા? મને કે તમારા ખિસ્સામાંથી। મેં કીધું મારા ખિસ્સા તો કમ્પ્લીટ રાખું છું। અરે કે ધૂળ કમ્પ્લીટ રાખો છો? આ ભરતજી સાહેબ જેવા તમને જે પડીકા આપે સાહેબ, ઉજાગરાના અહીંયા આગળથી સવારે 5 વાગે અમને દુરંતો ઉતારશે અમદાવાદ, અને અમે રોડ વગરના નરોડા જઈને ખાટલામાં પડીશું, પછી 2 દી સુધી ઊભા થવાના બાપ દીકરો। અને સાહેબે કીધું હો જો હાવ હાચે આમાં લગી રહે જોક નથી તોય તમને મજા આવશે। સાહેબ કે તમે રોકડા લેશો કે ચેક લેશો? મેં કીધું ચેક આપજો 3-4 દી જોડે। જો જોક સતત નહીં તોય સૌથી વધારે દાંત જ એમને। અને મેં તો એથી આગળ કીધું તું, જો હાવ સાચું મારા હગા બાપના હમ, જો આ ખોટું હોય તો પૂછી લેજો। મેં એમને એમે કીધું તું કે સાહેબ ઉધાર રાખવા હોય તો જો છે ને સાક્ષી, કારણ કે મને ખબર છે કે મુંબઈ વાળા બ્રેક બહુ હાલે છે। અહીંયા આગળ જો આપણી થોડી ઘણી સિલક હોય તો કોક દી પણ ઓલા સાહેબે નોટબંધી કરી અને બેનુએ એટલી બધી નોટો બહાર કાઢી, પણ એ નોટબંધી કેમ થઈ હતી એનું એક જે મુખ્ય સૂત્રધાર છે એને તમને નાકું આપું, તમે બધા લાકડીઓ લઈને એને મારવા ફરી વળજો, પણ બાપ મહેરબાની કરીને મને ન મારતા, કારણ કે હું પ્રવીણાબાદ કહીને આવ્યો છું હાજો નમો વેલો મોડો ઘરે। તમને એમ થાય કે ઈ નોટબંધીને ના હરપાલને શું લેવા દેવા, પણ બહુ એના ગર્ભમાં મૂળમાં ને કુળમાં આ જ હકો છે। હું કમલમ ગાંધીનગર ખાતે ઇન્ફોસિટી મારી કોલેજ, હું કમલમમાં ગયો તો, પગથિયે નિમાણું થઈને બેઠો તો, ઓલા દાઢીવાળા દાદા કાળી દાઢી ધોરી દાઢી ઉતર્યા, પગથિયું ભાઈ ગયા, મને કે હપા અહીંયા શું કરે? લોટની કોથળી જેવું મોઢું લઈને બેઠો તો, મેં એમને હળવેથી કીધું ઘરવાળી માનતી નથી। મને કે ઈ મુદ્દો સારા, એમાં આપણને અનુભવ। મેં કીધું પણ જો આ બેનું મેચિંગમાં બહુ માને। જો માવડી તમે મેચિંગમાં બહુ માને, લાલ શુક્રવાર હોય તો સાહેબ તો સાડી લાલ પહેરે, પોલકું લાલ પહેરે, ઘાઘરો લાલ પહેરે, લિપસ્ટિક, આ મસ્કરા, આ જે આ નેલ પોલિશ, આ નથણી, આ શેખો બધુંય લાલમ લાલ હોય। અરે શેડા લૂસવાનો રૂમાલે હવે બધુંય લાલ હોય, પાકીટે લાલ હોય, પણ પાકીટમાં ઓલા બોખા બાપા ગાંધીજી પેલા તો ઓલી 5 ની 2 ની ઈડી કોથળીઓ ભરેલી નોટો આવતી, સ્ટેપલર મારી અહીં મહારાષ્ટ્રમાં હોય ને ગુજરાતમાં બહુ ચાલે, અડધા કટકા કોથળીઓ પેક કરીને બહુ આ જાહેરમાં બંધ થયું એટલે કહેવાય, કારણ કે ગુજરાત નથી અને તમે લોકો કહેતા નહીં, તો તમને તમારી ભક્તિ હાગના હમ ઓલા સાહેબ કહે ભલે। ગાંધીજી હળદર વાળા અને કંકુ વાળા હતા। સાહેબે દિલ્હી જઈને પહેલો નિર્ણય શું લીધો? આ નોટબંધી કરાવવામાં સિંહ પાડો મારો છે। મેં તમને કીધું તમે કોઈ કહેતા નહીં, આવું અમે રોજ। હવે જોજો તમને બરાબર લગો લગ ખરેખર વિશ્વાસ આવી જશે કે હરપાલે નોટબંધી કરાઈ આ માવડીઓ માટે। મેં કીધું તમને રાખડીઓ બાંધે છે તો રિટર્ન ગિફ્ટમાં તમારે હવે નોટો
પચરંગી કાઢવાની નોટબંધી પછી કેવી નોટો નીકળી, બધી કલરી નીકળી ના નીકળી? બોલો, નોટબંધી કરાઈ. આ સાહેબો બધા છે ને ગાંધીનગરમાં કઈ મહુડી મંદિરે બહુ મોટો જલસો થયો હશે અને કોથળા ભરી ભરી પૈસા આયા હતા એ વખતે. હો, આ નવી નોટ આવી એ વખતે. અને મારું ઘર આમ અમદાવાદ એરપોર્ટ તરફ જતા ઇન્ફોસિટી છે, કોલેજની તરફથી મળેલું, એટલે એ આયા. પણ આ પ્રવીણાબા છે ને શોપિંગ કરવા ગયા હતા, ઘરે હતા નહીં. મને સાહેબ છે ને ચા બનાવતા નથી આવડતું, એટલે સાહેબો આયા. મેં કીધું સાહેબ ઘરે પ્રવીણાબા છે નહીં. મને કે વાંધો નહીં, અમારે ઉતાવળ છે, ફ્લાઇટનો ટાઈમ થાય છે, આ નોટો ગણવાની છે, આપણે બેંક છે નહીં, મશીનો છે નહીં, આમાં બેહી જાવ. એટલે સાહેબ ભરતભાઈ સાહેબ, લક્ષ્મીચંદ સાહેબ અને હરપાલભાઈ દેરાણા જેઠાણાની જેમ ખંભે ખંભો મલાઈ બધી નોટો મંડ્યા ગણવા. પણ અમે ગાંધીનગર વાળા પાકા બહુ ને, ઓલી ગુલાબી નોટ જે 2000 વાળી હતી, થૂક વાળી કરી કરી હરપાલભાઈએ ગણી. સાહેબ તો કોથળો ભરીને વયા ગયા. પ્રવીણાબા શોપિંગ કરીને આયા. મેં બહારનું ખોલ્યું, મારા રોયા આ હોઠ ગુલાબી ત્યાં હવે સાહેબ જીઓ વાપરે. મારું દીકરું જીઓ ક્યારે મરી જાય એનું નક્કી. ત્યાં આગળ ઓલા સાહેબ નીકળતા હતા દિલ્હી વાળા, એટલે જામર પાસ થયું, સાહેબ ના ફોન ના લાગે. ઘરમાં ડખો કરી ગયો, ભાજી પાઉં ખાઈને 2 દી ચલાવું, માંડ મેળે.